બહુ ડિફિકલ્ટ સોરિયાસિસ મને પોતાને હતું. માનસિક રીતે હું બહુ કંટાળી ગયો હતો સોરિયાસિસ. મને એમ જ હતું કે આ સોરિયાસિસ ક્યારેય મટશે નહીં. મેં અંદાજિત 20 ડોક્ટર બદલાવેલા છે. 100% નહીં પણ 200% કહો ને તો પણ સારું કહેવાય. સાહેબની સારવાર પછી મને એવું લાગે છે કે મને નવી જિંદગી મળી સ્કિન માટે થઈને. મારું નામ હિતેશ ગોસ્વામી છે. હું તાલાળા રહું છું. મને સોરિયાસિસ હતું ઘણા ટાઈમથી, 10 વર્ષથી હતું. બરાબર, મને ઘણી તકલીફ હતી. શીરા પડતા, કોતરી ફરતી, લાલ લાલ સ્કિન થઈ જતી, તડકે જઈ ન શકતો, જમવાનું કંઈ ખાઈ ના શકતો, બધી બહુ વધારે પડતી તકલીફ હતી. માનસિક રીતે હું બહુ કંટાળી ગયો હતો સોરિયાસિસ. મને એમ જ હતું કે આ સોરિયાસિસ ક્યારેય મટશે નહીં. આ 10 વર્ષમાં મેં ઘણા ડૉક્ટરની સારવાર લીધેલી જ છે. મને દવા પીવું ત્યાં સુધી સારું રહેતું, દવા બંધ એટલે પાછું હતું એ પ્રોબ્લેમ સોલ્વ ના થતો ક્યારેય પણ. મેં અંદાજિત 20 ડોક્ટર બદલાવેલા છે 10 વર્ષમાં. બધા ડૉક્ટર એમ કહેતા દવા ચાલુ રાખો, પણ જ્યાં સુધી ચાલુ રાખે ત્યાં સુધી સારું રહે. પછી બધું હતું નહીં હતું. સાહેબને ત્યાં આવ્યો બતાવવા, મને સજેસ્ટ કર્યું. ડૉક્ટર વગેરેને ત્યાં હું બતાવવા આવેલો. સાહેબે કીધું કે આમાં પંચકર્મ કરવું જોશે, પછી આપણે દવા ચાલુ કરશું. સાહેબે પંચકર્મ સારવાર ચાલુ કરી. પછી મને ઘણું સારું છે ને સાહેબનો બહુ નેચર જ સારો છે. બરાબર, પછી દવા સાહેબે ચાલુ કરી કન્ટિન્યુ. મને અત્યારે 100% નહીં પણ 200% કહો ને તો પણ સારું કહેવાય. મારા પછી મેં 3 પેશન્ટ સાહેબને મોકલેલા છે સોરિયાસિસના. બહુ ડિફિકલ્ટ સોરિયાસિસ મને પોતાને હતું, એ પછી હતું એને પર સાહેબની સારવારથી બહુ સારું છે અને મને પણ બહુ સારું છે. હવે ખાલી માઇનોર સાહેબે મને કીધું છે કે વર્ષ દિવસ પછી ઉઠતો મારે પણ માઇનોર એમ 10% જેટલો, એની હું તૈયારી રાખું છું અને પરેજી પણ હું રાખું છું. હવે પછી સાહેબની સારવાર પછી મને એવું લાગે છે કે મને નવી જિંદગી મળી સ્કિન માટે થઈને. ડૉક્ટર સુવાગિયા સાહેબનો હું આભાર માનું છું દિલથી.